પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે. હું ઇડિયટ છું કે મને ખબર ના પડી? પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે? પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે. તમારી તમે ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી એમ? તો એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે. એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ. ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસકે છે તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા પાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ ના હોય તો હું ચોટ પાલી કરીશ. તમે ટોલરેટ કરશો? એના માટે અમે ઈ-સાક્ષરી પંચનામા કર્યા. બોલો વાકઈ જેવા આરોપીની ધરપકડ ક્યારે થશે? હવે સાહેબ તમારો આપણે સ્ટાન્ડર્ડ જવાબ તમે સાંભળીએ ના છીએ. ના હું આપને આખો કેસ ડિલીટ કરીશ એવું નથી. આપને ખ્યાલ છે કે આપણે 8 તારીખે ટ્વીટ કરી અને અમે જે પણ અમારા સામે આવ્યું તરત જ એટલે અમે તરત જ એસપી સાહેબે ડીવાયએસપી લેવલ પર ઇન્ક્વાયરી આ બાબતે 8 તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી એના આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે 2 ડીવાયએસપી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી. અમારા ડીવાયએસપી સૈયદ સાહેબે ઇન્ક્વાયરી કરી અને રિપોર્ટ કર્યો અને તરીમાં ફરિયાદ કરી 12 તારીખે રાત્રે ફંડામેન્ટલ વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન કર્યો. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું બ્રુટલી એક માઇનરને મારે છે. હું ઇડિયટ છું કે મને ખબર ના પડી? પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે? પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાઢીની છે. તમારી તમે ચેમ્બરમાં જે બેઠા છો આ કચેરીમાં, આ પોલીસ કર્મી આ ભાઈને ફિઝિકલી 8 દાડા મારે અને તમને ખબર જ નથી એમ? તો એ પોલીસ ઇન્સ્પેક્ટરને આરોપી તમે બનાવો. અમારી પહેલી માંગણી એ છે. એને તો એપેક્સ કોર્ટ સુધી નહીં છોડીએ, બરાબર? તમારી જોડે અપેક્ષા એ છે, એક મિનિટ, તમારી જોડે અપેક્ષા એ હતી કે તમે એને આરોપી બનાવો. મારી પાસે ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર થયા બાદ તમે કલમ વધારાનો રિપોર્ટ કરી પણ બધી 10 વસ્તુ તમે કરી શકો છો. પોલીસ ઇન્સ્પેક્ટર આમાં મુખ્ય આરોપી બને છે. મુદ્દા નંબર 2, ટાઈમમાં બેસી આમની સામે કોઈ ચોરીનું મટીરિયલ ના મળ્યું છતાં આમની દાદીનું વૃદ્ધ પેન્શનના પૈસા પણ પોલીસ લઈ ગઈ. એટલે પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી, દરવાજાના લાતો મારવી, રાત્રે 2 વાગે જવું, રાત્રે 5 વાગે જવું, 4:30 જવું, સામાન ખેડી નાખો. આ બદતમીઝી પોલીસ કેમ કરે છે? મહિલા પોલીસ તો લઈને નથી જતા. મહિલા પોલીસ તો લઈને નથી જતા. તમારા ઘરમાં 4 કોન્સ્ટેબલો ઘૂસકે છે તમારા જ રાવલના ઘરમાં, મિસ્ટર રાવલના ઘરમાં, કે તમારા એસપીના ઘરમાં, કે ધારાસભ્ય વડગામના ઘરમાં, અને પોલીસ વાળા રાત્રે 2 વાગે ઘૂસી જાય અને મારા પાપાના બેડરૂમમાં મારી માં અને મારી ભાભી હોય, બરાબર, અને મહિલા પોલીસ ના હોય તો હું ચોટ પાલી કરીશ. તમે ટોલરેટ કરશો? એના માટે અમે ઈ-સાક્ષરી પંચનામા કર્યા. હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે. પહેલા તમે પોલીસની જે ભૂમિકા છે ને તમે સમજો. હું સમજી તમે જે ડિફેન્સ કર્યો પોલીસ બિલકુલ ગળે ઉતરેલો. તો આનાથી વધારે અપરાયેલો છું પણ રજૂઆત એટલી અપરામાંથી કરતો નથી, બરાબર? આ જે પોલીસ જે ચરબી કૂદે છે ને બોટાદ પોલીસને, બીજું પણ એક કસ્ટોડિયલ ટોર્ચરની મેટર બની જેમાં મર્ડર થયું છે. હું આપને એક વસ્તુ બોટાદ પોલીસને જો એવો ફાંકો હોય કે અમારું કોઈ બાળ વાંકું નહીં કરે, તો બહુ બધા લોકો એન્કાઉન્ટરના કસ્ટોડિયલ ટોર્ચરમાં 5-5 વર્ષ રહી રહેલા પોલીસ કર્મી ગુજરાતમાં છે. અમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના 3 આરોપીની ધરપકડ કરો. મારવામાં 4 જણા નથી, આ લોકો કબૂલ્યું. બીજો 5મો માણસ છે who is yet to be identified, એને આઈડેન્ટિફિકેશન કરી એના આરોપી બનાવો. પોલીસ ઇન્સ્પેક્ટરના આરોપી બનાવો અને પોલીસ કોન્સ્ટેબલ જે ગયા હતા ને લાતો મારતા દરવાજામાં, બરાબર, એ જે માણસો હતા મહિલા પોલીસ કેમ લઈને નહીં ગયા? આ છોકરાને એવું કીધું છે તારા જુદા માથમાં દંડો નાખી દઈશ. આવું વર્તન? મેડિકલ કરે છે. અરે દંડો નાખી દઈશ એવું કીધું, નાખી દીધું એવું નથી કહેતો. આ વર્તન હોય? પોતાનું સ્ટેટમેન્ટ એવું લેશે, આપણે લીધું છે, એમાં જે પણ સત્ય છે તપાસ કરશું, બરાબર? હવે